પત્રાંક વચનામૃત પાન 378, પત્રાંક 460, મુંબઈ 2/8/10 સોમ 1949. ભાઈ કુંવરજી શ્રી કલ્લોલ. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહીં હસવા યોગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. તથાપિ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય, અચ્છેદ્ય, અભેદ્ય, જરા મરણાદિ ધર્મથી રહિત ભાવતા વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહીંયા એવા ઉપસર્ગ તથા પરિસહના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ ફલીભૂત થાય છે અને તે વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થઈ ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. આના વિશે આપણે પત્રાંક વેદના સંબંધી જે બુધામૃત ભાગ 3માં પત્રાંક 54 અને 566 એ વાંચતા હતા. એ અધૂરો છે, કાલે વાંચતા હતા એટલે એ પૂરો કરીએ. પત્રાંક 54 પત્ર સુધા પાનો 67. એમાં પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી મોક્ષને લખે છે, આંખની વેદની ઘણી જેમને થઈ છે તે કે ધર્માનુરાગે એ જાણી સમાચારને ખેદ થયો છે જી. પણ હે પ્રભુ, કર્મ કોઈને છોડતા નથી, પણ તે કર્મના ગમે તેવા કઠણ ઉદયને પણ પરમાત્માની પ્રસાદી ગણીને પ્રસન્ન ચિત્તે આત્મવીર્ય વિશેષ પોરવી જે ભોગવી લે છે, તેમને તે કર્મ દૂર થતાં આત્મા વિશેષ ઉજ્જવળ થયેલો અનુભવાય છે. આવે છે વેદની આવી ભોગવી તો પડશે જ કોઈને પણ. જેમ કે અનાથી મુનિને કેટલી બધી વેદની આવેલી, બિલકુલ સહન ન થા. બધી ઔષધિ અનેક જાતની કરી, પિતા પણ બધું ધન આપવા તૈયાર છે. અનેક વૈદ્યો હકીમો આવીને પણ અનેક પ્રકારના ઔષધ કરવા છતાં પણ વેદી ન મટી. પણ ક્યારે કેવી રીતે મટી? કે એમને એવો સંકલ્પ કર્યો કે આ જો વેદની ક્ષય થાય તો હું નિરારંભી દીક્ષા ગ્રહણ કરું. એવા ઉત્તમ ભાવથી તે વેદની રાત્રે શમી ગઈ. અનેક પ્રકારના ઔષધો કરવા છતાં કંઈ પણ ફરક ન પડ્યો. એ માત્ર ઉત્તમ ભાવનાથી તે વેદની ક્ષય થઈ અને સવાર મેં તો દીક્ષા લે છે. એવું જ બન્યું પ્રભુશ્રીજીમાં. પ્રભુશ્રીની ઉંમર કેટલી છે? 27 વર્ષની માત્ર. અને એકદમ શરીરે થઈ ગયું, કોઈ વેદ હાથમાં લે જ નહીં. એક ધોળકાના વેદ છે કે એ જો કેસ હાથમાં લે તો સમજવું કે શરીર ટકશે, પણ એમણે ના પાડી દીધી, નહીં ચાલે. હવે તો નિશ્ચિત થઈ ગયું કે આપણું મૃત્યુ નિશ્ચિત છે. એટલે પતાસા લઈ આવે છે, ત્યાંથી બધાને આપે છે, ક્ષમા માંગે છે, ક્ષમા હું છું એમ કરીને બધાને 5-5 પતાસા આપે છે. પણ ભાવના એવી થઈ કે હો આખી આ ઉંમર જતી રહી
અને ભવજુમાનીમાં જ આ દેહ છોડવાનો સમય આવી ગયો અને આત્મકલ્યાણ તું કંઈ કર્યું નહીં. પણ હવે જો આ દેહ ટકે તો હું પણ દીક્ષા ગ્રહણ કરીશ. એવી ઉત્તમ ભાવનાથી કેવું નિમિત્ત બની ગયું. કોઈ વેદ, હકીમ કે ડાક્ટર કોઈ પણ કહીને કરી શક્યા તે માત્ર પડીકા. કોઈ ગામમાં કોઈ વ્યક્તિ પડીકા આપતો એમની બા, કસલી બા, એટલે આવ્યા મારા પુત્રને પણ આપું, કદાચ એને ઠીક થઈ જાય તો એ પડીકાથી ઝાડા વાટે બધો રોગ મટી ગયો. આપણે શું જોવાનું છે કે જેની ઉત્તમ ભાવના હોય એ ખરેખર તો એ દવા થઈ. ધર્મ એ જ સત્ય ઔષધ છે. બીજું તો બધું પુણ્ય હોય તો એ દવા પણ કામ લાગે, અને પુણ્ય ન હોય તો એ જ દવા વિશેષ રોગ વૃદ્ધિનું કારણ થઈ જાય. કોઈ વાર એમ પણ થાય છે એ ઔષધ હોય ને આપણે લઈએ રોગ મટાડવા ને ઉડતો રોગ વધી ગયો. ઓપરેશનમાં એવી ભૂલો થતી આપણે જોઈ છે. હમણાં જ 2 દિવસ પહેલાં કોઈએ વાત કરી કે બીજી વાર ફરી ઓપરેશન કરવું પડ્યું અને એમાં એ ફેલ થયું. એમાં કે ડાક્ટરની જ ભૂલ છે. એવું ફરી એક પહેલાં પણ બનેલું. એટલે ડાક્ટર તો નિમિત્ત છે, એમનું આયુષ્ય પૂરું થઈ ગયું. એટલે રોગ દૂર કરવા જતાં ઉડતું મૃત્યુ થયું. એટલે પુણ્ય હોય તો બધું સવણું છે, અને પુણ્ય સાથી બંધાય છે ધર્મથી, ભગવાનની ભક્તિથી. તો કે ભક્તિ કરો તમે, ઉત્તમ ભાવના ભાવો તો ખરેખર રોગ નાશ કરવાનો તો આ ઉપાય છે. દોડ દવા કરવા કરું, દોડ દવા કરવા કરું, ઢીલ ધર્મમાં થાય. દોડ દવા કરવા કરું, ઢીલ ધર્મમાં થાય. આગળની લીટી છે, ભૂલી ગયો કે હું આ દવા કરવા માટે અહીંથી દોડ કરું છું, પણ આ ધર્મમાં ઢીલ થાય છે. ખરી દવા તો આ છે, ખરું ઔષધ તો આ ભગવાનની ભક્તિ છે. ને રોગ ન મટે તો પણ એને કેટલી બધી શાંતિ રહે મનમાં કે ભાઈ આવ્યું છે, જેમ કૃપાલે કહ્યું વેદની એ તો દેહનો ધર્મ છે, આવે જવા આવ્યું છે. એટલે એને એમની શાંતિથી એ કર્મ ભેદીને એ એટલા કર્મ ભારથી હલકો થાય છે. અહીંયા કે છે આગળ હવે બ્રહ્મચારી લખે છે, મહાપુરુષોની એવી માન્યતા છે કે મિથ્યાત્વ સહિત સ્વર્ગના સુખ અને ભોગવિલાસ હોય તો પણ તે ભૂંડા છે, પણ સમ્યક્ત્વ સહિત નરકની અસહ્ય વેદની હોય તો પણ તે સારી છે. મહાપુરુષોની એવી માન્યતા છે. નાની પુરુષોનું એમ માનવું છે કે મિથ્યાત્વ સહિત અજ્ઞાનપૂર્વક સ્વર્ગના સુખ હોય, દેવલોકના, અને ભોગવિલાસ હોય, અને ભોગ સામગ્રી દેવલોકમાં ઉપલબ્ધ છે તો પણ તે ભૂંડા છે. કેમ? તો કે ત્યાં એને આસક્તિ થશે, મોહ થશે. જે કંઈ પુણ્ય ઉપાર્જન કરીને ત્યાં સુધી ઊંચે ગયો બધું ધોઈ નાખશે, અને ત્યાંથી હલકી ગતિમાં જતો રહેશે. એના કરતાં સમ્યક્ત્વ સહિત નરકની અસહ્ય વેદની હોય તો પણ તે સારી છે. ત્યાં સમકીત જાય નહીં. દેવલોકમાં એ સમ્યક દર્શન મમી નાખે, પણ નરકમાં નહીં, ત્યાં દુઃખ બહુ હોય. એટલે કે જે સમ્યક્ત્વ રહિત દેવલોક ખોટો, અને સમ્યક્ત્વ સહિત નરકની અસહ્ય વેદની પણ સારી. કારણ કે સમ્યક રૂપી સમજણથી કર્મનું સ્વરૂપ સમજાય છે કે તે છૂટવા માટે આવ્યા છે, તેને સમભાવે સહન કરવાથી ફરી ભોગવવા નહીં પડે. સમ્યક દર્શન એટલે શું? સાચી સમજણ. સબનું જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જાણવું, તેનું નામ છે સમ્યક દર્શન. દર્શન એટલે શ્રદ્ધા, સાચાની શ્રદ્ધા, જેમ છે તેમ માન્યતા.
તો એ જે સમજાયું હોય કે હું તો આ દેહથી ભિન્ન છું અને આ કર્મ પણ મારું સ્વરૂપ નથી, મારા જ બાંધેલા કર્મના ઉદય આવ્યું છે, એવી એને પૂરી સમજણ હોય તો એને કેવો સંતોષ રહે કે આ છૂટવા માટે આવ્યા છે. કર્મ જે ઉદયાવલીમાં પેઠું એ પછી રહી ન શકે, એને જવું જ પડે. ઉદય આવે એટલે ખરી જ જવાનું. એ તો જે ઉદયમાં આવીને કર્મ ભાર મને ઓછો થાય છે, સારું છે. કોને એવું થાય? સમ્યક દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ સવળી થઈ ગઈ તે તો ભલું માને છે કે સારું થયું. જેમ આપણી દેણદારી માનો 5 લાખની હોય, કોઈ લેવા આવ્યો તો એને 1 લાખ 2 લાખ આપીને આપણે વિદાય કરીએ રાજીથી, પણ કે ભાઈ સારું લઈ જા ભાઈ, મારે સગવડ છે એટલી તું લઈ જાઉં. તો આપણને એટલું બહાર હરકું થયું, એમાં ખોટું શું છે? જે આપવાના છે દેણદારી કરીએ તો આપવાના છે તો થોડે થોડે આપી દઈએ. તેમ આપણે કર્મ બાંધ્યા તો એનું ફળ તો આવે જ. તો ફળ ભોગવીને એ કર્મને જવા દો, અને હવે ન ગમતા હોય તો નવા ન બાંધો. કારણ કે સમ્યક્ત્વરૂપી સમજણથી કર્મનું સ્વરૂપ સમજાય છે કે તે છૂટવા માટે આવ્યા છે. તેને સંભાવે સહન કરવાથી ફરી ભોગવા નહીં પડે, અને તેની મુદત પૂરી થયે તે ઊભા રહેવાના પણ નથી. ઋષિ કહે ને, આવો કહેતી આવશે નહીં અને જાવો કહેતી જશે નહીં. કર્મની અવધિ પૂરી થઈ પછી એને કોઈ રોકી ન શકે, એ જવાના જ છે. એના નિમિત્તે આપણને હર્ષશોક થાય છે એ મિથ્યા છે, બાકી એ તો એનું કામ થઈ રહ્યું છે. કર્મ કર્મનું કામ કરે. જેમ બ્રહ્મચારીજીને ચીમડા જતા એકવાર રેલવેના રસ્તે જતા હતા તો પાટો વાગ્યો, એટલે પગે અંગૂઠે બહુ મોટો સોજો આવી ગયો. એટલે મણિભાઈ સોનાવાલા ત્યાં ગયા, એમને જોયું કે સોજો છે, એટલે એ બધી દવા લાવીને વાટીને પાટો બાંધ્યો. પછી સાંજે દેવંદનનો ટાઈમ થયો ત્યારે મણિભાઈ બ્રહ્મચારીને એમ કે આજે દેવંદન કરાવવા નહીં આવતા, આ વાગેલું છે ને માટે. ત્યારે બ્રહ્મચારી શું કે, દેહનું કામ કરે, આપણે આપણું કામ કરવું. એ તો દેહનું કામ છે, વાગશે, તૂટશે, સડશે, પડશે, નાશ પામશે. તેથી કંઈ ભક્તિ કે બંધન કે સ્વાધ્યાય બધું મૂકી દેવાય? થયા જ કરે. દેહનું કામ કરે, આપણે આપણું કામ કરવું. તેમ આ બધા કર્મ તો આવ્યા છે, પૂતગલ આપણે બાંધ્યા એટલે છોડવા જ પડશે, પણ આપણે આપણો જે લક્ષ્ય આત્માર્થનો નહીં છોડવો. એટલે એને સંભાવે સહન કરવાથી ફરી ભોગવા નહીં પડે, અને તેની મુદત પૂરી થયે તે ઊભા રહેવાના પણ નથી. માત્ર જ્યાં સુધી એ પાપ કર્મનો ઉદય છે ત્યાં સુધી તે આત્મવીર્ય વધારવાનો નિમિત્ત હોવાથી શિથિલ કરી નાખનાર પુણ્ય કર્મ કરતાં પણ તે બહુ ઉપયોગી છે. જ્યાં સુધી આપણા પાપ કર્મનો ઉદય છે ત્યાં સુધી આ અશુભ વેદની તે આપણા આત્મવીર્યને વધારવાનું નિમિત્ત છે. તો કે આ આપણને શિથિલ કરી નાખે તેના કરતાં આ પુણ્ય શિથિલ કરનાર પુણ્ય છે. એના કરતાં આ પાપનો ઉદય જે અસાતા રૂપે આવ્યો છે એ તો બહુ ઉપયોગી છે. તેમાં જ આપણી ઉત્તમ ભાવના ટકી રહે, ભક્તિ વગેરે. સુખમાં તો બધું ભૂલી જવાય છે. એવી સમજણથી શ્રી ગજસુકુમાર જેવા નાની ઉંમરના પણ મહાત્મા પણ પામી મોક્ષે ગયા છે. ગજસુકુમાર માટે પાળ બાંધી સસરાએ ત્યારે કેવી ભાવના કરી. સારું થયું કે એને મને મોક્ષની પાઘડી બંધાવી. જો એની પુત્રીને પરણ્યો હોત તો એ જે પાઘડી બાંધે તો ફાટી જાત, પણ તમે ઠેઠ મોક્ષની પાઘડી બંધાવે. એમ સવળું લીધું, કેમ કે સમજણ હતી.
નેમિનાથ ભગવાન પાસે સમજણ મેળવેલી, એ સમજણથી શ્રી ગજસુકુમાર જેવા નાની ઉંમરમાં પણ મહાત્માપણું પામી મોક્ષે ગયા છે. મનુષ્ય ભાવ દુર્લભ છે. ભલે રોગી હોય, ખોળ ખાંપણવાળો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, નિર્ધન હો કે શ્રીમંત હો, પણ મનુષ્ય ભાવ છે તો સત્પુરુષના વચન કાનમાં પડશે, વિચારાશે, સારા ભાવ થશે, પણ તે છૂટી ગયા પછી કંઈ બનનાર નથી. મનુષ્ય ભાવ દુર્લભ છે. 2000 સાગરોપમ કેટલો મોટો કાળ કહેવાય સંખ્યા, તેમાં માત્ર મનુષ્ય ભાવ કેટલા મળે? 48 જ. એમાં પાછા અનાર દેશમાં જન્મ્યા હોય તો શું કામનું? યુગલિયા થઈ ગયા હોય તો શું કામનું? એ પણ યુગલિક મનુષ્ય કહેવાય. આ માનવ દેહ તે પણ આરી ક્ષેત્રમાં અને સર્વ પ્રકારની આવી સુવિધા વાળા કેટલા મળે? 48માં. એટલે મનુષ્ય અતિ દુર્લભ છે. તો આમાં આવા માનવ દેહમાં ભલે રોગી હોય, ખોળ ખાંપણવાળો હોય, તોય શું માનવ દેહ છે. ભલે સ્ત્રી હોય, પુરુષ હોય, નિર્ધન હોય કે ધનવાન હોય, પણ આ માનવ દેહ છે તો આપણને સત્પુરુષના વચન કાનમાં પડે. ઢોર પશુ હોય તો શું સાંભળે? ભેંસ આગળ ભાગવત એમ કહ્યું કે ભેંસા શું સમજે? જાનવરો. આપણને સમજણ છે, સત્પુરુષ મળ્યા છે, એક એકથી દુર્લભ સામગ્રી બધી મળી, તો કે મનુષ્ય ભાવ છે તો સત્પુરુષના વચન કાનમાં પડશે, વિચારાશે, સારા ભાવ થશે, પણ તે મનુષ્ય ભાવ છૂટી ગયા પછી તો કંઈ બનનાર નથી. માટે મનુષ્ય ભાવ પામીને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં વખત ન જાય તે સાચવી લેવાનું છે. આપણે હમણાં માનવદેહ પામ્યા છીએ તો આપણે શું ધ્યાન રાખવાનું? ભાવ, પરિણતિ. આપણા ભાવમાં આર્ત ધ્યાન વર્તે છે કે ધર્મ ધ્યાન? શુક્લ ધ્યાન તો ઘણી આગળની વાત છે. ધર્મ ધ્યાન કે આર્ત ધ્યાન? રૌદ્ર ધ્યાન તો ભયંકર છે, નરગતિનું કારણ છે, પણ આપણા બે ધ્યાન વર્તે મોટે ભાગે તો આર્ત ધ્યાન જ છે. ભક્તિ, સ્વાધ્યાય, સત્પુરુષના વચન સિવાય કોઈ પણ બીજી વિચારણા છે એ બધું આર્ત ધ્યાન છે, ધર્મ ધ્યાન નથી. એટલે મનુષ્ય ભાવ પામીને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં વખત ન જાય એ સાચવી લેવાનું છે. આખો દિવસ આપણા મનમાં જો મંત્રનો અભ્યાસ પાડ્યો હોય તો એ ધર્મ ધ્યાન છે. પ્રતિ સેકન્ડનો ઉપયોગ લેવો હોય તો આ એક જ એવી ઉપાય છે એવો કે જે પ્રતિ સમયે આપણા ઉપયોગને ધર્મ ધ્યાનમાં લઈ શકાય. લક્ષ્ય કે મારે આમ જ રહેવું છે તો કોઈ કામ કરતાં પણ પાછું કામ પૂરું થઈ જશે કે પાછું યાદ આવી જશે. અભ્યાસ છે, અભ્યાસ એ સર્વસિદ્ધિ છે. તો કેટલો બધો આપણો 24 કલાકનો વખત એક 8 કલાક તો ઊંઘમાં જ જાય છે. સરવાળો કર્યો તો કેટલો થયો આખી જિંદગીનો? માનો કે 60 વર્ષની ઉંમર હોય, તેમાં 8 કલાક તો 24 કલાકમાંથી આપણા ઊંઘમાં જાય છે. એ હિસાબે 60 વર્ષની ઉંમરમાં કેટલા વર્ષ ઊંઘમાં ગયા? 20 વર્ષ, 1/3. એ તો 20 ઊંઘમાં જ જાય. રે 40. એ કૃપાલદેવે બધું આપણને મોક્ષમાળામાં કહ્યું. એમાં કમાવામાં, મોજ શોખમાં, એ બધું ટેલ ટપ્પામાં કૃપાલ કે બધું આયુષ્ય વ્યતીત કરી નાખે છે. કોઈક સજ્જન પુરુષો એ સમયને પૂરેપૂરો જાણીને તેનો સદુપયોગ કરે છે. દીક્ષા શા માટે છે? કે નિરંતર એ ધર્મ ધ્યાનમાં રહી શકે, એને બધી ઉપાધિ ટળી જાય. પણ આત્મજ્ઞાન વગરની દીક્ષા ફળીભૂત થતી નથી. કેમ કે આત્માર્થનો લક્ષ્ય જ્ઞાન નથી તો પછી દીક્ષા શું કામ? એ તો માત્ર એક વેશ પલટો થાય છે. પણ સત્પુરુષના આશ્રય વગર
આવી માત્ર વેશ ધારણ કરવા દીક્ષા તો આપણે અનંતવાર લીધી છે, પણ હવે એના માટે નિરંતર ભાવ પરિણતિ પર ઉપયોગ રહે એ મારું મન ક્યાં છે? કેમ કે શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. આપણે બધા ભક્તિમાં બેઠા છીએ, પણ આપણું મન જો સત્પુરુષના વચનમાં ઉપયોગ જો લાગેલો હોય તો તે પ્રમાણે બંધ થાય, અને આપણો ઉપયોગ અહીંયા બેઠા જો બહાર મન તો જઈ શકે, એટલે બહારના વિચાર કરતો હોય તો અહીંયા બેઠા કર્મબંધ જ થાય. એ અર્થ ધ્યાન જ થયું. એટલે હું ખરેખર માનોમાન ધર્મ ધ્યાનમાં છે ક્યાં છે એ આપણે ધ્યાન રાખવાનું દરેકની પોતાને. એમ આ નિમિત્ત શ્રેષ્ઠ છે, પણ આ મન તો અતિ ચંચળ છે. જ્યાં એને વિશેષ આપણો પ્રેમ હોય ત્યાં દોડે. સત્પુરુષ પ્રત્યે કે એના વચન પ્રત્યે વિશેષ પ્રેમ વધારવાને શા માટે કહ્યું? કે પછી તમારું મન સહેજે ત્યાં જાય એટલે બીજા વિચારો આવે જ નહીં. વિચાર તો એક મહાન યોગ છે. કર વિચાર તો પામ, ઔષધ વિચાર ધ્યાન. એમ મનીષ ભાવ મળ્યો છે, એટલે એ આપણો ઉપયોગ સદા આત્મકલ્યાણ પ્રત્યે રહે એમ કરે તો કે આ જીવન સફળ છે. રૌદ્ર આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં વખત ન જાય તે સાચવી લેવાનું છે. કાળનો ભરોસો નથી, માટે ચેતી લેવાનું છે જી. મરણની વેદના આગળ આ વેદના કંઈ ગણતરીમાં નથી, અને જેને સહન કરવાની ટેવ પડશે તે સમાધિ મરણ માટે તૈયારી કરે છે જી. માનો આપણને તાવ આવ્યો અને આપણે તે વખતે જો ક્ષમતા ભાવે એ ભોગવી લઈએ, સહન કરીએ, તો એ અભ્યાસ આપણો ક્યાં કામ આવશે? અંતવત સમયે અનેક ઘણી વેદના હશે. એટલે આ કહે છે કે આ મરણ વેદના આગળ તો આની ગણતરી નથી, પણ સહન કરવાની, ખમી કૂંદવાની જો ટેવ પડશે, અને આપણા માટે તો એ કસોટી છે, પરીક્ષા છે. પરીક્ષામાં પાસ થઈએ કે નહીં, એક જાતની પેલી વચ્ચે વચ્ચે પરીક્ષા લેવા હોય જેવી રીતનું છે. આપણી બધી પરીક્ષા થઈ રહી કે ભાઈ તમે કેટલી સહનશક્તિ કેળવી કે નહીં, એ આપણને તે વખતે બીમારીમાં ખ્યાલ આવી જાય. બહુ આર્થ ધ્યાન થાય તો સમજવું કે હજુ જીવ કંઈ સમજ્યો નથી, હજુ દેહથી આત્મા ભિન્ન છે, આ વ્યાધિ કર્મની છે, હજુ બેઠો નથી. અને એ વારંવાર વિચારને દ્રઢ કરે. પછી કે મરણ વખતે બધું છોડી દઈશ, દેહાધ્યાસ છોડી દઈશ, નહીં બને. આટલી વેદનીમાં છૂટતો નથી તો ત્યાં શું દેહાધ્યાસ છૂટે? અત્યંત વ્યાધિમાં તો પછી બધું ભૂલી જશે. એટલે અહીંયા કે છે સમાધિ જે સહન કરવાની ટેવ એને પડશે તે સમાધિ મરણ માટે તૈયારી કરે છે જી. એ ચોક્કસ છે, એ ચોક્કસ છે એમ વિચારી સંભાવ, સહનશીલતા, ચિત્ત પ્રસન્નતા, રોગમાં પણ ચિત્ત પ્રસન્નતા, મનને જુદું રાખી શકે. શરીરી વેદની તો છે જ, પણ ભગવાનના વચન બળે ચિત્ત પ્રસન્નતા, નિરાકુળપણું, ધીરજ, શાંતિ આદિ ખમી ખૂંદવાના ગુણને વધારવા પુરુષાર્થ કર્તવ્ય છે જી. કોઈનો દુઃખ કોઈથી લઈ શકાતું નથી, કોઈનો દુઃખ કોઈથી લઈ શકાતું નથી, માટે આ કાળજી રાખતા નથી કે આ સેવા કરતા નથી એવું લાવી ચીડિયો સ્વભાવ થવા દેવો ઘટતો નથી. કોઈનું દુઃખ કોઈ લઈ શકે નહીં, છતાં આપણને કેવા ભાવ થાય કે હું ઘરમાં બીમાર છું અને આ જુઓ ને કોઈ મારી તરફ ધ્યાન આપતું નથી, કાળજી જ રાખતા નથી, મને મારી દવાઈ કરાવતા નથી, મને કોઈ પૂછતાય નથી, મારી સેવાય કરતા નથી. આવા ભાવથી શું એનો સ્વભાવ કે છે ક્રોધી બની જાય, ચીડિયો થઈ જાય, કશાય વધી જાય.
એટલે આપણને ચેતાવે છે કે એવા ભાવ ન થવા જોઈએ. આપણા તરફ જો આપણું પુણ્ય હશે તો ધ્યાન આપશે, ન પણ આપે, આપણા છોકરાઓ નહીં આપે, કેમ ના આપે, કંઈ પણ એના પ્રત્યે આપણું વર્તન વિપરીત થયું હોય અથવા પૂરનું કંઈ લેણું ન હોય તો નહીં પણ કરે. આપણે એવી ઈચ્છા રાખવી નહીં કે અમારી સેવા કેમ નથી કરતો. એટલે આ ચેતાવે છે કે આવા બે દોષો ના આવવા જોઈએ, નહીં તો વધારે દુઃખી થશે. માટે આદિ ધીરજ, શાંતિ આદિ ખમી ખૂંદવાના ગુણને વધારવા પુરુષાર્થ કર્તવ્ય છે. કોઈનો દુઃખ કોઈથી લઈ શકાનું નથી, માટે આ કાળજી રાખતા નથી કે આ સેવા કરતા નથી એવું લાવી ચીડિયો સ્વભાવ થવા દેવો ઘડતો નથી. જે થાય તે જોયા કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આપણે આપણી ભક્તિ કર્યા કરવી, બીજા સેવા ઓછી કરે કે વધારે કરે, આપણા થાય એટલે આપણે જ કરવું, જાતે જ. ન થઈ શકે છતાં પણ આપણું પુણ્ય ન હોય તો કોઈ ન પણ કરે, તેથી એમના પ્રત્યે બીજો ભાવ ન લાવવા. નહીં તો આપણો તો છેલ્લો સમય છે અને આવા ભાવોમાં આપણું મન રાખીએ તો આપણું તો મરણ બગડી જાય. એટલે જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય કર્મને આધીન, એટલે કે જે થાય તે જોયા કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આત્માનો ધર્મ જાણવું અને દેખવું એ છે એ સદાય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જી, આત્માનો ધર્મ શું? નાતા દ્રષ્ટા. જોયા કરો, જાણ્યા કરો, સેવા કરે તો ભલે, ન કરે તોય ભલે, એવો ભાવ આપણે કેળવો પડશે તો આપણને દરેક અવસ્થામાં શાંતિ વેદાશે, સુખી રહીશું. એ નથી કરતો તો આપણે આપણો વાંક કાઢવો કે આ મારો વાંક છે, મેં પૂર્વ ભાવમાં કે આ ભાવમાં કંઈ પણ એને મનોમન દુભાવ્યો હશે તો એ મારા પર ધ્યાન નથી આપતો. કેમ કે વધારે આવું કરવાથી તો એને મન વધારે ખાટું થાય અને કરતો હોય તો એ કરવાની ઈચ્છા નહીં થાય. આત્માનો ધર્મ જાણવું ને દેખવું એ છે તે સદાય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જી, જે વેદના થાય છે તે દેહનો ધર્મ છે અને પૂર્વે બાંધેલા એવા જડ કર્મનો વિપાક છે. તેમાં ચેતનના ભાવ તણાઈ ન જાય. જે વેદના થાય છે તે દેહનો ધર્મ છે. નાનીઓ આવું કે એટલે એકદમ આપણા અંદર એવો ભાવ આવી જ જાય એવું શક્ય નથી, પણ અભ્યાસની વાત છે. નાનીઓ કે દેહનો ધર્મ છે, બધું જોયા કરો, પણ એટલી શક્તિ આપણે ઉત્પન્ન ન થઈ હોય તો સંભાવના પણ રહે. પણ મનમાં એવો ભાવ રહેવો જોઈએ કે મારાથી આ સહન થતું નથી, ભગવાન મને શક્તિ આપો. એવો ભાવ રાખીને પણ સહન કરવાની શક્તિ કેળવવી. એ પૂર્વે બાંધેલા એવા જડ કર્મનો આ વિપાક છે, એનું ફળ આવ્યું છે અને દેહનો ધર્મ છે. તેમાં ચેતનના ભાવ તણાઈ ન જાય. આપણો આત્મા એ વેદનીમાં તણાઈ ન જાય. આમ થાય તો સારું, આમ ન થાય તો સારું, એવા વિકલ્પોમાં જીવ ચડી ન જાય. તે માત્ર સ્મરણમાં રહે. એટલે આમ થાય, આમ મારી સેવા થાય તો ઠીક, અથવા આમ નહીં થાય તો ઠીક, એ બધા વિકલ્પો ભૂલી જવા અને એવા વિકલ્પોમાં મન ન ચડી જાય તેમ કરવું અને માત્ર સ્મરણમાં રહે. આપણું કામ તો તે વખતે ખરી દવા સદાત્મ સ્વરૂપ પર, મારું સ્વરૂપ તો આ છે એમ સ્મરણમાં મન રહે અને ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ છે, નિર્વિકલ્પ દ્રષ્ટા રૂપ છે, તે વારંવાર ધ્યાનમાં રહે. માટે પરમ કૃપાળુ દેવાધિદેવ શ્રીમદ રાજચંદ્ર પ્રભુનું શરણું વારંવાર સ્મૃતિમાં લાવી તેમની સમજ
તેમની સહનશીલતા, તેમની નિષ્કારણ કરુણાને વારંવાર સ્તવવાથી પણ કલ્યાણ થાય છે જી. સ્મરણમાં મન રાખવું. અને હું તો આ શરીર તે મારું સ્વરૂપ જ નથી. હું તો ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ ચેતન સ્વરૂપ, અવિનાશી એવો હું આત્મા છું. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. તું કોણ છું? હું તો ભગવાન જેવો જ છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં શું થાય? એનું ફળ રાગ દ્વેષનો ક્ષય થાય. કેટલો મોટો લાભ, જે કરોડો રૂપિયા ખર્ચતા પણ ના થાય. રાગ દ્વેષ એ આવી ઉત્તમ ભાવનાથી ક્ષય થઈ જાય. જે સર્વ દુઃખનું મૂળ છે, તો એની ખરી દવા આત્મ ભાવના છે. એવી આત્મ ભાવના ભાવતા ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. કરોડો રૂપિયા આપતા કેવળ ન થાય. જ્યારે માત્ર ભાવનાથી કૃપાલ કે કામ થઈ જાય. આત્મ ભાવના ભાવતા 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 ઠેઠ પહોંચી જાય કેવળ જ્ઞાન સુધી. અને આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. એટલે આવા વિકલ્પો ન કરતા માત્ર મન સ્મરણમાં રહે અને હું તો ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ છું, નિર્વિકલ્પ દ્રષ્ટા છું, એમ વારંવાર ધ્યાનમાં રહે માટે પરમ કૃપાળુ દેવાધિદેવ શ્રીમદ રાજચંદ્ર પ્રભુનું શરણ. મારે તો આવા પુરુષનું શરણ છે. હજાર હાથનો ધણી છે, મારો કોણ વાળ વાંકો કરી શકે? કૃપાલદેવ શુદ્ધ આત્મા, અને કૃપાલદેવ કે તું પણ એવો શુદ્ધ આત્મા. આપણું સ્વરૂપ અપ્રગટ છે, એમને પ્રગટ છે, પણ મારું સ્વરૂપ એમના જેવું જ છે. એટલે એવી ભાવના આપણા મનમાં રહે તો મારે શું ફિકર છે? મને એને જણાવ્યું છે કે તું પણ અમારા જેવો છે, ફિકર રાખમાં. અને કૃપાલદેવ શું કે અમારા તારી પાછળ અમે છીએ ને, તું ફિકર શું કામ કરે? અમે કહીએ એમ કર્યા કર. એટલે એનું શરણ આશ્રય એ વારંવાર સ્મૃતિમાં લાવી તેમની સમજ, તેમણે જે આપણને સમજ આપી કે તું દેહથી જુદો છું, વેદના તારું સ્વરૂપ નથી, એ તેમની સહનશીલતા, તેમની નિષ્કારણ કરુણા, આ બધો કૃપાળુદેવે આપણને ઉપદેશ આપ્યો. નિષ્કારણ, કોઈ એમને સ્વાર્થ નથી, તમારા બધાનું કલ્યાણ થાય એવા નિષ્કારણ એમની જે દયા છે આપણા ઉપર, એને પણ કે વારંવાર સ્તવવામાં આવે તોય આપણું કલ્યાણ થાય. એમના પ્રત્યે ભક્તિ ઉગજે, પ્રેમ પ્રગટે કે આ પુરુષે કેટલી દયા કરી છે. આત્માનો લક્ષ્ય કરાવ્યો, જે આ જગતમાં સાવ ભૂલાઈ ગયું છે. આત્મા શું છે? બધા પુણ્યની જ વાત કરી, ધર્મના નામે પુણ્ય કરો, પુણ્ય કરો, ફળ શું આવશે? દેવલોક મળશે. દેવલોક શું છે? એ સંસાર છે, એ તો અહીંયા કરતો ખરાબ છે ત્યાં. કે એટલે મોહના પ્રબળ નિમિત્તો છે, તેનો લક્ષ્ય કરાવે. જ્યારે કૃપાલ દેવે તો આત્મસિદ્ધિની પહેલી જ ગાથામાં જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, કોણે સમજાવ્યું કે હું અનંત દુઃખ પામ્યો? સ્વરૂપને નહીં ઓળખ્યા, આત્માને નહીં જાણ્યો તો કે સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. આવા પુરુષે આવા ભયંકર કલિયુગમાં જ્યાં આત્માની વાત જાણવી દુર્લભ છે, ત્યાં આપણને આત્માનો લક્ષ્ય કરાવ્યો. અને પ્રભુશ્રીની અનંત દયા કે આવું સ્થાન સ્થાપીને આપણે ક્યારેયને આરાધના કરી શકીએ એવી બધી યોગવાઈ કરી છે. આ વચનો, આ સ્થાન હદ થઈ ગઈ. 3 વસ્તુ છે તરવાણી જીવને કલ્યાણના કારણ. એ આપણે દરેક ભક્તિની શરૂઆતમાં પહેલી લીટીમાં જ બોલીએ છીએ. અહો, અહો એટલે આશ્ચર્ય છે, આશ્ચર્ય વિરામ છે. અહો એવું એટલે કે અહો શ્રી સતપુરુષ કે શ્રી, શ્રી વિશેષણનો મિનિંગ શું છે? શ્રી એટલે આત્મા લક્ષ્મીથી યુક્ત એવા શ્રી સતપુરુષ. સત એટલે જેને આત્મા પ્રગટ છે
એવા સત્પુરુષ કે વચનામૃતમ, વચનને પણ કેવું વિશેષણ આપ્યું, કેવા વચન? અમૃત સ્વરૂપ. પેલું અમૃત તો કે દેવલોકમાં અમૃત છે એ તો નામનું છે. એ તો ભલે કરોડો વર્ષે એમને ત્યાંથી મરવું જ પડે, ચબવું જ પડે. આ ખરેખરું અમૃત અમર બનાવી દે માણસ. એવી સમજ આપે કે હું તો મરતો જ નથી. આનંદજીએ ગાયું ને, અબ હમ અમર ભય ન મરેંગે. કેમ, શું થઈ ગયું? આજે એવી તમને શું થઈ ગયું? અબ તો અમર, કાલના જેવા જ આજે છો. અને આજે તમે આમ કહો છો તો અમે અમર થઈ ગયા, હવે મરવાના નથી. યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. અબ હમ અમર ભય ન મરેંગે. આનું કારણ આ હતું કે અમારી મતિ, દ્રષ્ટિ મિથ્યા હતી કે દેહ તે જ હું છું, એટલે હું મરી જઈશ એવો ભાવ હતો. એ કે નીકળી ગયો. હવે તો જ્ઞાન દ્રષ્ટિ ખુલી ગઈ. આ દેહ મારો છે જ નહીં, હું તો આત્મા છું, ભગવાન જેવો છું. આત્મા તો અજર અમર અને અવિનાશી છે, દેહાતીત સ્વરૂપ છે. એવી દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ એટલે અમારે મરણનો ભય નીકળી ગયો. ન મેં મૃત્યુ કતો ભીતિ, મને મરણ જ નથી તો મને ભય શાનો? એવી સમજ કૃપાલય આપણને કરાવવા માગે છે. તમે પણ આ સમજી લો, તમારા માટે મૃત્યુ છે જ નહીં, માત્ર મિથ્યા માન્યતા છે. જો આત્મા મરવાનો સ્વભાવવાળો હોય તો એ આગલા ભૂમ જ મરી ગયો. અહીંયા ક્યાંથી આવ્યો? આગલા ભૂમ નથી મર્યો એટલે અહીંયા આવ્યો, તો આ ભૂમ નહીં મરે. પછી ફિકર શું છે? આત્માનું મૃત્યુ છે જ નહીં તો એ કંઈક મરણ કોને મારે? તને તો મારનાર નથી, તો પછી ફિકર શું છે? મરણ વખતે કે આનંદ મારો, ભલે દુઃખથી આપણને વેદના સહન ન થાય તો બૂમ પણ પાડી જવાય. જેમ પ્રભુશ્રીને પણ અત્યંત વેદની હતી. બ્રહ્મચારી લખે કે એટલી બધો બૂમ પાડે કે ઠેઠ ચરામાં સંભળાય પ્રભુશ્રીની વેદના, પણ અંદરમાં સંભાવ. આ ન સહન થવાથી આવી બૂમ પડાઈ જાય, પણ અંતરમાં તો એ માન્યતા છે જ નહીં. અમારે તો મૃત્યુ મહોત્સવ છે. હવે જેને મહોત્સવ માને એને શું દુઃખ છે? એટલે બધા દુઃખને છોડાવનારા જ્ઞાની પુરુષો છે. તે એક અંશ સાતાથી સર્વ સુખનું કારણ સત્પુરુષ છે. એટલે એવી સમજણ એમને જે આપી આપણા ધ્યાનમાં રહે. અને પરમ કૃપાળુ દેવાધિદેવ, દેવાધિદેવ, દેવો ના પણ દેવ શ્રીમદ રાજચંદ્ર પ્રભુનું શરણું વારંવાર સ્મૃતિમાં લાવી તેમની સમજ, તેમની સહનશીલતા. કૃપાલદેવનું કેવું સહન કર્યું, કેવું શરીર થયેલું, મન ઉપર કંઈ છે જ નહીં. છગનભાઈ પેલા બાવજી કરે લીમડીના, એ કે આવું શરીરને મોટો ગ્રંથ હાથમાં લઈને વાંચે કે શરીરની તો તાકાત જ ન જણાય, પણ મનોબળ કેવું જબરું છે એમને કંઈ લાગતું નથી. અથવા મોઢા પર કોઈ એવો ભાવ જ નથી કે મારું શરીર એમ થઈ ગયું, કાંઈ નહીં. એમને તો દેહ પોતાનો માનતા જ નથી. એમને ક્યાં ફિકર છે? એ તો કે અમારે 2 બાગ છે, એક બાગમાં પાણી વધારે ગયું તો બીજો બાગ સુકાઈ ગયો, એનું કોઈ એમને ફિકર નથી, ભલે દેહ સુકાઈ ગયો. એવા પરમ કૃપાલદેવની સહનશીલતા, તેમની નિષ્કારણ કરુણાને વારંવાર સ્તવવામાં પણ કલ્યાણ થાય છે જ. એટલે કે એમની નિષ્કારણ કરુણાને આપણે સ્મૃતિમાં લાવીએ તો એમના પ્રત્યે આપણને ભક્તિ ઉગે, પ્રેમ આવે કે એને કેવી દયા કરી છે. ઓહો, ધન્ય છે આ પુરુષે આપણા કલ્યાણ માટે કેટલું કેટલું કર્યું છે. આખા 1000 પત્ર લખી દીધા. શું તો ઉંમર 33 વર્ષની માત્ર, જેમાં આટલો વ્યવસાય, કુટુંબ બધું કરીને વળી આટલો બધો 1000 પત્ર લખીને કેવા કેવા કામ કરી દીધા. આ નિષ્કારણ કરુણા છે. બાકી દુનિયાનું ગમે તેને થાવ મારે શું, પણ નહીં, આખું જગત આત્માવસ્થા પ્રત્યે હો. પત્ર લખ્યો, ઋષભાદિ બધા તીર્થંકરો, બધાની એ જ ઈચ્છા હોય
કે સર્વકાળને માટે બધા જીવો સુખી જ હો, કોઈને અંશ માત્ર દુઃખ ન હો, એવી એમની અંતરંગ સ્વાભાવિક સ્થિતિ હોય છે. સાંસારિક સર્વ સંબંધો તરફથી વૃત્તિ દૂર કરી, બીમારી આવી છે, બીમાર છીએ, તો સાંસારિક સર્વ સંબંધો તરફથી વૃત્તિ દૂર કરી આત્મકલ્યાણની જ ઈચ્છા કર્તવ્ય છે જી. હવે આપણો છેલ્લો સમય છે. હવે તો કે મોહ છોડો, મારું કોઈ નથી, નિરંતર આત્મભાવમાં કેમ રહીએ, એ પુરુષાર્થ કરીએ તો જ કે છે આત્મકલ્યાણ થાય. એમ સાંસારિક સર્વ સંબંધો તરફથી વૃત્તિ દૂર કરી આત્મકલ્યાણની જ ઈચ્છા કર્તવ્ય છે જી. આત્મા એકલો છે અને નિશ્ચયથી તે અસંગ છે, એકલો જ છે. એને આમ વિચારીએ તો કેવો એકલો, આટલા બધા તો ઘરમાં છે ને, તો કે તું આવ્યો ત્યારે કેટલો એકલો જ આવ્યો, બધાને લઈ નથી આવ્યો. ઋણાનુબંધે આ બધા ભેગા થયા છે, બધા જવાના. જેનું આયુષ્ય પૂરું થાય બધા કઈ કઈ ગતિમાં જઈને પડશે કોઈ નક્કી નથી. પછી મળીશું કે નહીં. જેમ કે આપણે આ ઝાડ છે ને રાયણનું, દેવન વખતે જુઓ એકદમ જાણે કલબલાટ એટલો વધી જાય, એ બધા ચકલા પક્ષીઓ આવીને ભેગા મળે એટલે જાણે હવે મિટિંગ થઈ, માંડ મળવાનું છે. એટલે એકબીજાથી પછી બોલચાલ એટલી વધી જાય, અને પાછા સવારમાં તો બધા ઉડીને ક્યાં જાય ખબર નહીં. તેમાં બધા ભેગા થયા છે, આયુષ પૂરું થશે, જાઓ કઈ ગતિમાં પોતાના કર્મ પ્રમાણે. પેલા સતી થતી પાછળ, પતિની પાછળ બળી મરે સ્ત્રીઓ. શા માટે? કે પતિને પાછા મળીશું. આનંદગંજી કે એ કઈ ગતિમાં ગયો. આનંદગંજીએ પછી આ બંધ કરાવ્યું. એ મરીને કઈ ગતિમાં, તું એની પાછળ ભલે બળીને મરે તો એને મળે, એટલે આ ખોટું છે. તો ઋષભદેવ એટલે કે ભગવાનને પતિમાં અને એની ભક્તિમાં જોડા તો તારું ભવિષ્યમાં બધું સારું જ થશે. કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે રે, પતિ રંજન તનતા, એ પતિ રંજન મેં નવી ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. આ પતિ આવી રીતે રાજી ન થાય, રંજન ધાતુ મિલાપ. એટલે ભગવાન એ શુદ્ધ સ્વરૂપ છે, એ ધાતુ. તું શુદ્ધ સ્વરૂપ બની જા, એટલે હંમેશાનો મિલાપ થઈ ગયો. પછી કોઈ કાળે તારો વિયોગ થાય નહીં. ભગવાન પરમાત્મા છે, તને પરમાત્મા બનાવી દે, પછી તને શું દુઃખ છે? હંમેશાના માટે સુખી. કોઈ કાષ્ટ ભક્ષણ કરે એટલે કે લાકડામાં બળી મરે, મિલશું કંતને ધાય, પણ એ મેળો નવી કહીએ સંભવે, મેળો ઠામ ન ઠાય. એ કયા ઠેકાણે ગયો એનું ઠેકાણું નથી, તો તું ક્યાં જઈને મળીશ એને? કેવી કેવી પહેલાં પ્રથા હતી. આ કાળમાં તો હમણાં બીજી દ્રષ્ટિએ તો ઘણું સુધરી ગયું છે કે એવા અને યજ્ઞો કેવા થતા હતા, ભયંકર. કેટલા ધર્મના નામે બકરાઓને હોમવામાં આવતા, પાડાઓને મારવામાં આવતા, એવું ચાલતું હતું રાજાના સમયમાં. તે આજે તો એવું કંઈ નથી. આજે બીજી રીતે ઘણું મોટું નુકસાન થયું છે. આજે ટીવી આવા બધી રીતે મોહના સાધનો વધવાથી એટલે પાપ તો એક કે બીજી રીતે બધા દુઃખી છે. જેમ જેમ સુખ સમૃદ્ધિ વધે છે તેમ તેમ આપણે વાણીએ સુખી થઈએ છીએ એમ નથી. અનેક ઈચ્છાઓ વધે છે. હલકી જાત હોય એને પણ ઘરમાં હવે ટીવી, રેડિયો, મોબાઈલ બધું જોઈએ, એટલે એને પણ પૈસા જોઈએ. એટલે બધાની તૃષ્ણા વધી ગઈ, બધા દુઃખી થઈ ગયા. અને માણસને ઘડીક પણ શાંતિ નથી. આ મોબાઈલ આવવાથી થોડુંક થાય, બેલ વાગી એટલે પાછો વિકલ્પ ચાલુ, એમ માટે વળી બીજું. એમ પરમાર્થ દ્રષ્ટિએ ઉપયોગી નથી. સંસારિક દ્રષ્ટિએ ઠીક છે, એને તો એમ જ કરવું છે, આ સંસારમાં જ ભટકવું છે. પણ આત્મિત કરવું છે તેને માટે આ બધો વિક્ષેપ છે.
કેમ કે કૃપાલદેવે શું કહ્યું, ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. આ જગતની વિસ્મૃતિ કરાવે. હવે તો મોબાઈલમાં આખો ટીવી છે. જગત ભૂલાવે કે યાદ કરાવે? જગતની વિસ્મૃતિ કરવી, ગમે તે ક્રિયાનું ફળ આવવું જોઈએ અને સતના ચરણમાં રહેવું, સત્પુરુષની આજ્ઞામાં રહેવું. એ તો સ્મરણ કરીએ તો રહેવાય કે આવા વિચારોમાં પત્ર મોઢે કર્યા હોય એની ફેરવતા હોઈએ, એની વિચારણા કરતે કેવી શાંતિ વળે. એમાં મોહ ઉછાળો ન મારે, શાંત પડે, કસાયો શાંત પડે, આત્મા સુખી થાય. શાંતિનું સુખ ઘણું છે, જે આજે આ કાળમાં કરોડોપતિઓની નથી. કરોડો રૂપિયા હોય તેથી શાંતિ ના આવે. ભલે ને એસીમાં બેઠો હોય પણ એના મનમાં તો ઉપાધિની બળતરા જ હોય, અનેક ઈચ્છાઓની. એ સુખ તે આત્મામાં છે અને આત્માનું જ્ઞાન આપનાર સત્પુરુષ છે. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, સુખ શોધે હીન વસ્તુમાં કે જળ વસ્તુમાં. આ બધી જળ વસ્તુઓ છે, ટીવી કે કંઈ પણ. સુખ શોધે હીન વસ્તુમાં, જળમાં નહીં જળનાર. કેમ કે સુખ ગુણે આત્માનો છે, તે જળમાં ક્યાંથી હોય? આત્મા એકલો છે, એકલો આવ્યો, જવાનો એકલો, અને જેવા કર્મ બાંધ્યા છે તે પ્રમાણે ગતિમાં જશે. આત્મા એકલો છે અને નિશ્ચયથી તે અસંગ છે. કેવળ હોત અસંગ જો ભાષત અને કેમ, પણ અસંગ છે પરમાર્થથી. પરમાર્થ એટલે નિશ્ચય નહીંથી. નિશ્ચય નહીંથી આત્મા અસંગ છે, એને કોઈનો સંગ નથી. આ કુટુંબીઓ તો નથી, પણ એને કર્મોનો પણ સંગ નથી, આ શરીરનોય સંગ નથી. આ બધું કર્મનું સ્વરૂપ છે. એટલે કે આત્મા તો નિશ્ચયથી જોઈએ તો અસંગ છે, સ્વસ્વરૂપમાં જ રમનારો છે, ત્યાં જ અનંત સુખ છે. અને નિશ્ચયથી તે અસંગ છે, અજર છે, એને જરાવસ્થાય નથી, અમર છે, મરે એવોય નથી, શાશ્વત છે. શાશ્વત છે, ત્રિકાલિક, કોઈ કાળે જે જન્મ્યો જ નથી તો મરે ક્યાંથી? એટલે શાશ્વત પદાર્થ છે અને પરમાનંદ સ્વરૂપ છે. આ જ્ઞાનીઓ અનુભવથી કહે છે. એમને આ પરમ આનંદ સ્વરૂપ આત્મા અનુભવાયો છે, એટલે ક્યાંય બહાર જવાની ઈચ્છા જ થતી નથી. પરમાનંદ, પરમ એટલે ઉત્કૃષ્ટ આનંદ, પરમ આનંદ એટલે ઉત્કૃષ્ટ આનંદ સ્વરૂપ છે. તે રોગી નથી, આત્મા રોગી નથી, રોગ શરીરમાં છે. તે રોગી નથી, દુઃખી નથી, રાગી નથી, દ્વેષી નથી. રાગ દ્વેષના ભાવો કોના છે? આત્માના છે કે જડના છે, પૂતગલના? તો કે રાગ દ્વેષના ભાવો આત્માનાય નથી ને જડનાય નથી. કેમ કે જડ જે છે એ તો કોઈ જાણતું જ નથી, તો ભાવ કેમ કરે? સારા કે ખોટા? એ તો જડ છે. અને આત્માનો ગુણ જાણવા જોવાનો છે. અને જો રાગ દ્વેષ એ એનો જો સ્વભાવ હોય કરવાનો, તો કોઈ કાળે જાય જ નહીં. તો પછી રાગ દ્વેષ આત્માનાય નથી અને જડનાય નથી, તો છે કોના? તો કે બેના મિશ્રણથી ઉત્પન્ન થયેલા ભાવો છે. આત્માનો સંબંધ જળ સાથે છે, એના નિમિત્તે એને રાગદ્વેષ થાય છે. અને રાગદ્વેષ એ ભાવકર્મ છે. ભાવકર્મથી દ્રવ્યકર્મનો બંધ થાય, જ્ઞાનાવરણ્યાદિ, અને એના ફળમાં દ્રવ્યકર્મ ને નો કર્મ રૂપા શરીર કુટુંબાદિનો એ જોગ મળે છે. એટલે ભાવકર્મ બેના મિશ્રણથી ઉત્પન્ન થયેલા છે. એટલે જીવ જો ધારે તો એને છોડી શકે, કેમ કે આત્માનો સ્વભાવ નથી. સ્વભાવનો કોઈ કાળે અભાવ નહીં થાય. જેમ જાણવું ને દેખવું એ આત્માનો સ્વભાવ છે,
માટે કોઈ કાળે અનંતકાળ પછી પણ આત્મામાંથી જાણવાનો કે જોવાનો ગુણ નહીં જ જાય, કેમ કે સ્વભાવ છે. અને રાગદ્વેષ એ આત્માનો સ્વભાવ નથી, માટે કોઈ કાળે એમાં રહી ન શકે. જો એ ધારે તો છે બે જુદા, પણ એને છોડવા ધારે તો છૂટે, નહીં ધારે તો પછી ચાલે છે, જન્મનું કારણ થયા કરે. એટલે અહીંયા કે છે આત્મા રાગી નથી અને દ્વેષી પણ નથી. આવી આત્મભાવનાથી નાની મૃત્યુને પણ મહોત્સવ રૂપ માને છે. મારો આત્મા તો પરમાનંદ સ્વરૂપ છે, એમ નાનીઓ આત્મભાવનાથી આ મૃત્યુને પણ મહોત્સવ રૂપ માને છે. આપણે આવા વિચારો કરીને એ ભાવો દ્રઢ કર્યા હોય તો મરણ તો આપણે બધાને આવવાનું છે. તો આ ભાવો કેવા કામ આવે તે વખતે, અને આપણું મરણ સુધરી જાય. અને એક વારનું સમાધિ મરણ સર્વકાળના અસમાધિ મરણને ટાળે છે. એવી આત્મભાવનાથી જ્ઞાની મૃત્યુને પણ મહોત્સવ રૂપ માને છે. સંકટમાં સંતોષી રહે છે કે ભાઈ આ મને આવું દુઃખ આવ્યું તો કે આ દુઃખ મને છે જ નહીં, જેમ માને તો મને છે જ નહીં. જેમ પ્રભુશ્રીજી ચકરી ચડે, બેભાન થઈ જવાય, તાવલી આવે, પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. પોતાના શરીરમાં શરીરને પોતાનું નથી માનતા, એટલે કે આમ તો જાણે પાડોશીના થઈ રહ્યું એવું, અમારે શું. એવી શ્રદ્ધા આપણામાં આત્મા આવી જાય, હું દેહથી બિના આત્મા છું, તો એને પણ આવું બળ આવી જાય. નાની મૃત્યુને મહોત્સવ માને અને સંકટમાં સંતોષી રહે છે. ઉપાધિમાં પણ નિરુપાધિક રહે છે. કૃપાલને કેટલી ઉપાધિ, પણ સૌભાગ્યને શું લખે, બાહ્ય ઉપાધિ છે અને આત્મા સમાધિમાં છે. ત્યાં પરિણામ સ્વમાં સ્થિત છે. આત્મા પરિણામની સ્વસ્થ તાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. અંતરમાં સમાધિ ને બાહ્ય ઉપાધિ કર્માધીન. એમ જેને તત્વ સમજાયું તે સંકટમાં સંતોષી રહે છે અને ઉપાધિમાં પણ નિરુપાધિક રહે છે. શોકના પ્રસંગમાં પણ આનંદી રહે છે. કોઈનું મૃત્યુ થઈ જાય તો પણ એ પોતાના આત્માને આવા શોકિત કરીને વધારે કર્મબંધ કરતા નથી. એ તો કે થવાનું સંસારનું સ્વરૂપ છે. પેલા બાપ જાય, બેટો જાય, જતા જ આવ્યા છે, એમાં બહુ શોક કરવાથી શું વિશેષ ફાયદો? કોઈ પાછું તો આવે નહીં. શોકના પ્રસંગમાં પણ આનંદી રહે છે. આત્માનું સુખ જ્ઞાનીઓએ જોયું છે, અનુભવ્યું છે, ઉપદેશ્યું છે, તેની જ ભાવના કર્તવ્ય છે. કે આપણે આ વ્યાધિ પ્રસંગે આ ભલે મારા શરીરમાં દુઃખ છે, પણ આત્માનું સુખ તો જ્ઞાનીઓએ જોયું છે, જોયું જ છે, અનુભવ્યું છે અને ઉપદેશ્યું છે. એમને અનુભવ થયો આત્માના સુખને, એટલે આપણને પણ કહ્યું કે તમે પણ આ કરો, દેહાધ્યાસ છોડો, તો કે તમારા આત્મામાં પણ સુખ પડ્યું છે, એ તમને અનુભવાશે. અનુભવ ગોચર માત્ર તે જ્ઞાન. આત્માનું સુખ જ્ઞાનીઓએ જોયું છે, અનુભવ્યું છે, ઉપદેશ્યું છે, તેની જ ભાવના કર્તવ્ય છે. આપણે પણ તે વાસ્તવિક સ્વાધીન સુખ, શાશ્વત સુખ જે આત્માનું છે એની જ ભાવના કર્તવ્ય છે. તેના સુખ આગળ, આત્માના સુખ આગળ ચક્રવર્તીના સુખ પણ તરણા તુલ્ય છે. શું અનુભવ છે એમ? ચક્રવર્તીનું 6 ખંડનું અધધ થઈ જાય આવું, ઓહો 6 ખંડનું રાજ્ય, તો કે એને જ્ઞાનીઓની નજરમાં તો તરણા તુલ્ય, તણખલા બરાબર. એટલે આત્માનું સુખ કેવું અદ્ભુત છે. એટલે કૃપાલ કે આખું જગત સોનાનું થાય તો પણ અમને તો તૃણવત છે. તૃણ એટલે તણખલો,
ઘાસનું તરણું હોય એની શું કિંમત? બહાર ફેંકીએ. આત્માના સુખ આગળ ચક્રવર્તીના સુખ પણ તરના તુલ્ય છે. આપણા પામરોના તો સુખ કોઈ ગણતરીમાં જ નથી ચક્રવર્તીના આગળ. ચક્રવર્તી કેટલો બળવાન કે એ જે દૂધ પીએ, કેવું દૂધ પીએ? તો કે 1000 ગાયોનું દૂધ 100 ગાયના પાવામાં આવે. ચક્રનો અધિપતિ છે અને 100 ગાયનું દૂધ 10 ગાયોને પાવામાં આવે. 10 ગાયોનું જો દૂધ નીકળે, એક કામધેનુ ગાયને પાવામાં આવે, એનું દૂધ ચક્રવર્તી પીએ. પછી જે ખીર બનાવે એની, તે શાસ્ત્રમાં એમ કે જે તપેલી હોય એમાં છેલ્લું જે બળી ગયું હોય ખીર, એ તો ચક્રવર્તીને ખાય નહીં. એટલે એ કામવાળી એને ઘસીને કાઢે અને એ ખીર એની ઉખેડીને જે પોતે ખાય તો એમાં એટલી તાકાત આવે કે હીરો બહુ જ કઠણ હોય, અત્યંત પથ્થર કરતા. તે દાસી એ હીરાને 2 આંગળીના ચપટીમાં મરડીને તોડી નાખે. એટલે એવી બળી ગયેલી ખીરમાં એટલી તાકાત હોય. આવા પુરુષની કેટલી સમૃદ્ધિ, એના આગળ આપણી શું ગણતરીમાં? તો કે એનું સુખ પણ એના આપણા આત્માના સુખ આગળ તો તરણા તુલ્ય છે. અને મરણાંતિક વેદના પણ તે સુખનું હરણ કરી શકતી નથી. આત્માનું એટલું સુખ, ભલે ને મૃત્યુ આવે, મરણ આવે, તો પણ કે છે આત્માનું સુખ એ લઈ શકતી નથી. એ પ્રભુ શ્રી શું કે એનો વાળ વાંકો પણ કરી શકતી નથી. વાળ આમ સીધો હોય ને એને વાળી પણ નહીં શકે. એટલે કે આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશની આંચ ના આવે, ગમે એટલી વેદની હોય. અને આંચ આવતી હોત તો આપણો આત્મા નરકમાં કેવો કૂટાયો પીટાયો. બધી ભેગી કરે તો અસંખ્યાત વાર માર ખાધી છે, છતાં એનો કે છે એક પ્રદેશ પણ ઘસાયો નથી. ને કાંઈ નહીં થાય આત્માને. એવો આત્મા ટંકોત કિરણવત છે. અને પાછો અનંત સુખનું ધામ છે. સ્વયં જ્યોતિ સુખ ધામ છે. કૃપાલદેવ અનુભવીને કે છે, પછી કે બીજું કહીએ કેટલું, તમને કેટલું કહીએ? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. આત્માની ક્વોલિટી બતાવી. આત્મા કેવો છે? શુદ્ધ. કોના જેવો? સિદ્ધ ભગવાન જેવો. શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ, કર્મમલ રહિત, નિશ્ચયને. બુદ્ધ, બુદ્ધ એટલે જ્ઞાની, કેવળ જ્ઞાની, નિશ્ચય ને. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. જળનો ઘનપીંડ નથી આત્મા. આત્મા ચેતના, જે અસંખ્યાત પ્રદેશ છે, આત્મા ચૈતન્યમય છે બધા, એનો જ ઘનપિંડ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ. સ્વયં જ્યોતિ સ્વરૂપ છે, જળ સ્વરૂપ નથી. આત્મા સ્વ પર પ્રકાશક, પોતાને પણ પોતે જ જણાવી શકે. આત્મા સિવાય એવો કોઈ પદાર્થ જગતમાં નથી કે એમ જણાવી શકે કે આ આત્મા છે. એટલે પોતાની જાતને, આત્માને ઓળખનારે આત્મા જ, અને જગતના સર્વ પદાર્થોને જણાવનાર પણ આત્મા જ. એક આત્મા સિવાય એવું કોઈ દ્રવ્ય જગતમાં નથી કે જે પોતાને જાણે કે બીજાને જણાવે. એટલે એનો કૃપાલદેવે શું કહ્યું? કેવો છે આત્મા? સ્વ પર પ્રકાશક. સ્વ એટલે પોતાને પ્રકાશનાર, જણાવનાર, અને પરને જણાવનાર. સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા નો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. સ્વયં જ્યોતિ સુખધામ. એ આપણને સમજાતું નથી, મતલબ અનુભવાતું નથી. નહીં તો જીવ ક્યાંય સુખ શોધવા ન જાય. અંદર જ હોય તો બહાર કોણ શોધે? સુખનું પાછું ધામ, ઘર. હવે અહીંયા બધું જ ભરેલું હોય ફૂલ, તેમ આત્માના પ્રદેશે પ્રદેશે અનંત સુખ.
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય આત્માના પ્રતિ પ્રદેશ છે, અસંખ્યાત પ્રદેશ છે. એક એક પ્રદેશમાં આવું અનંત સુખ આદિ આ ગુણો રહેલા છે. સ્વયં જ્યોતિ સુખ ધામ. પણ બીજું કહીએ કેટલું? કૃપાલ કે તમને 117 ગાથા સુધી બધું કહી દીધું. બીજું કહીએ કેટલું? કર વિચાર. તું પણ વિચાર કરે તો કે પામી શકે. આ સ્વરૂપનો અનંત સુખનો અનુભવ તને પણ થઈ જાય. કર વિચાર તો પામ. પછી છેલ્લી ગાથા 118માં શું કહ્યું? નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય. આ શિષ્યને આવી રીતે ઉપદેશ આપી શું કહ્યું? નિશ્ચય કર વિચાર તો પામ, નિશ્ચય સર્વે જ્ઞાનીનો. આજે અમે કૃપાલ કે વાત કરી છે એ સર્વ જ્ઞાનીનો આજ નિશ્ચય છે. અમે એકલા કહીએ એમ નથી. અનંતા જ્ઞાનીઓ પૂર્વે થઈ ગયા, બધાને આજ કહેવું 6 પદ જ કહેવા છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. આ અમે એટલું કહી, આમાં બધું આવી ગયું. આખા સર દર્શનનો સાર આવી ગયો. 6 દર્શનનો, સર્વ ધર્મનો અથવા મૂળ આશ્રય આગમોનો બધો એમાં સમાય. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા. આટલી વાત કરીને જ્ઞાની પુરુષો સદગુરુ મૌન થઈ ગયા. શિષ્યને વાત બધી સમજાવી દીધી. એમ નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી. એમ કહીને મૌન થઈ ગયા. સામો ગયા? સહજ સમાધિમાં. પોતાનું સ્વાભાવિક સમાધિમાં સ્વરૂપ છે, બસ સ્વ સ્વરૂપમાં સમાઈ ગયા. બસ આ ઉપદેશ આપીને એટલે શિષ્યને તો એટલો આનંદ થયો. એટલે હવે કેવું ગાવે છે ઉપકાર રૂપે? સદગુરુના ઉપદેશથી આવ્યો અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં હી લયો, દૂર થયું અજ્ઞાન. ખબર જ નથી કે આ શરીરમાં હું, આ દેહરૂપી દેવલમાં હું પરમાત્મા જે હું રહેલો છું. પણ સદગુરુના ઉપદેશથી મને અપૂર્વ ભાન આવ્યું. અપૂર્વ કોઈ કાળે નહીં આવ્યું એવું આવ્યું અપૂર્વ ભાન. તે નિજ પદ તો નિજમાં લયું. મારું જે આનંદ સુખ સ્વરૂપ, હું બહાર સુખ માટે ફાંફા માર્યું તો મારામાં જ છે. નિજ પદ નિજમાં લયું, જેથી દૂર થયું અજ્ઞાન. એટલે બધો ઉપકાર જ ગાવે છે. પછી તો અહો અહો શ્રી સદગુરુ કરુણા. આપની કરુણા કેવી છે? સિંધુ. સિંધુ એટલે સમુદ્ર. સમુદ્રનો કઈ પાર છે? અપરંપાર જેવો સમુદ્ર છે. સમુદ્રની કિનારે ઉભા રહીને આપણે જોઈએ તો ચારે બાજુ પાણી, પાણી ને પાણી. એમ અહો અહો શ્રી સદગુરુ કરુણા. આપની કરુણા કેટલી? સિંધુ, સમુદ્ર જેટલી અપાર. આ પામર, મારા જેવો પામર જે આપણે ત્યાં ઝાડુ કાઢવા પણ મને નહીં રાખો, એવા પામર પાપે એવી કરુણા કરી. આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. આવો ખરેખર જેને આત્મજ્ઞાન થયું હોય, પ્રભુશ્રી જેવા કે બ્રહ્મચારી જેવા, એમને ખરેખર આનો આ વચનોનો અનુભવ થાય. આપણે તો ગમે તેટલા જોરથી બોલી દઈએ પણ અંદર તો કાંઈ ન મળે, ખોખું થોથું. જ્યારે એ જે ભાવથી ભલે ન બોલે તોય પણ એમને જે ઉપકાર વેદાય છે કે આ પુરુષે શું કર્યું, અમારા આનંદ જન્મ ટાળી દીધા. પ્રભુશ્રી કહે છે કે જો આ પુરુષ નહીં મળ્યો હોત તો અમારી શું દશા થાય. અમે આવી રીતે આ દુનિયાની જેમ લોકોને સારું દેખાડવા બધો પ્રયત્ન કરત અને આ મનુષ્ય ભપણ હારી જાત. એક ઠેકાણે પ્રભુશ્રી કહ્યું કે પ્રભુ અમે શું કરતા કે અપાસાના ઓટલે બેસીએ, સજ્જાઓ ગાવીએ અને મનમાં શું હોય, લોકો જુએ કે મહારાજ કેવું સરસ ગાય, જુઓ આહા. પ્રભુ
આવા અમે તો કામ કર્યા છે દેખાડવા માટે. આ તો આ પુરુષ મળ્યો એટલે બધું સીધું થઈ ગયું, બાકી અમે લોકોને દેખાડવા માટે જ કરતા હતા. એમ આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપને આવતીકાલે.